દરેકના વિચાર એક જેવા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક વખત રાજા અકબર તેના દરબારમાં એક ખાસ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા। તેણે તે વિષય પર શાહી દરબારમાં હાજર તમામ લોકોનો અભિપ્રાય માંગ્યો। આવી સ્થિતિમાં કોર્ટમાં હાજર તમામ મંત્રીઓએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો। રાજાને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે દરેકના જવાબો એકબીજાથી સાવ અલગ હતા। આના પર રાજા અકબરે બિરબલને આવું થવા પાછળનું કારણ પૂછ્યું અને પૂછ્યું, બધા લોકો એકસરખું કેમ નથી વિચારતા? રાજાના પ્રશ્ન પર બિરબલ હસ્યો અને બોલ્યો, મહારાજ, અલબત્ત લોકોના વિચારો ઘણી બાબતોમાં એકબીજાથી અલગ હોય છે, પરંતુ કેટલાક વિશેષ વિષયો પર દરેકની વિચારસરણી સમાન હોય છે। બિરબલના આ નિવેદન સાથે કોર્ટની કાર્યવાહી સમાપ્ત થઈ। દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરવા જાય છે। તે સાંજે જ્યારે રાજા અકબર બિરબલ સાથે તેના બગીચામાં ફરવા જાય છે, ત્યારે તેણે ફરીથી તે જ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું। બિરબલ, મેં તને પૂછ્યું કે બધા એક સરખા કેમ નથી વિચારતા? આ પ્રશ્નનો જવાબ આપો। જ્યારે રાજા અકબર તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં બિરબલની વાત સમજી શકતો નથી, ત્યારે તે તેની વાત સમજાવવા માટે એક યુક્તિ અપનાવે છે। બિરબલ કહે, મહારાજ, હું તમને સાબિત કરીશ કે અમુક બાબતોમાં દરેકની વિચારસરણી સરખી હોય છે। ફક્ત ઓર્ડર જારી કરો। આદેશ એવો હશે કે આવનારી અમાવસ્યાની રાત્રે દરેક વ્યક્તિ પોતાના ઘરેથી દૂધની એક ડગલી લાવીને તમારા બગીચાના સૂકા કૂવામાં નાખશે અને જે કોઈ આ આદેશનો અનાદર કરશે તેને સખતમાં સખત સજા કરવામાં આવશે। જો કે રાજા અકબરને બિરબલના શબ્દો મૂર્ખ લાગે છે, તેમ છતાં તેને બિરબલની સલાહ મુજબ શાહી ફરમાન બહાર પાડવામાં આવે છે। રાજાના આદેશ પર સૈનિકો આખા રાજ્યમાં ફરે છે અને દરેકને આ હુકમ વિશે જણાવે છે। રાજાએ આ હુકમ સાંભળ્યો કે તરત જ બધા ચર્ચા કરવા લાગ્યા કે સૂકા કૂવામાં દૂધ રેડવું એ મૂર્ખામીભર્યું કૃત્ય છે। તેમ છતાં તે રાજાનો આદેશ હતો, તેથી બધાએ તેનું પાલન કરવું પડ્યું। બધા નવા ચાંદની રાતની રાહ જોવા લાગ્યા। થોડી જ વારમાં અમાવસ્યાની રાત આવી અને દરેક ઘરમાંથી આખો માટલો લઈને કૂવા પાસે ભેગા થયા। એક એક કરીને બધા કૂવામાં વાસણ ફેરવે છે અને પોતપોતાના ઘર તરફ જાય છે। રાજા અકબર અને બિરબલ ગુપ્ત રીતે આ આખું દ્રશ્ય જોઈ રહ્યા છે। જ્યારે બધા કૂવામાં પોતપોતાના ઘડાઓ ફેરવે છે અને ચાલ્યા જાય છે, ત્યારે બિરબલ રાજા અકબરને કૂવા પાસે લઈ જાય છે અને કહે છે, મહારાજ, જુઓ, તમારા આદેશથી કૂવો દૂધથી ભરાઈ ગયો છે। બિરબલની સલાહ પર રાજા અકબર કૂવામાં જુએ છે અને જુએ છે કે કૂવો ટોચ સુધી પાણીથી ભરેલો છે। આ જોઈને તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને ગુસ્સે પણ થાય છે। અકબર રાજા બિરબલને કહે છે, મેં કૂવામાં દૂધ રેડવાનો આદેશ આપ્યો હતો, તો પછી કૂવો દૂધને બદલે પાણીથી કેમ ભરાયો? રાજાના આ પ્રશ્ન પર બિરબલ હસતાં હસતાં કહે, મહારાજ, બધાને કૂવામાં દૂધ નાખવું વ્યર્થ લાગ્યું, તેથી બધાએ દૂધને બદલે કૂવામાં પાણી રેડ્યું। બધાએ એમ પણ વિચાર્યું કે અમાવાસ્યાની રાત્રે સંપૂર્ણ અંધારું છે, હવે આવા અંધકારમાં બધાને માત્ર માટલું જ દેખાય છે અને ઘડામાં દૂધ હોય કે પાણી હોય તે નહીં। બિરબલે કહ્યું, મહારાજ, આના પરથી સ્પષ્ટ થાય છે કે અમુક બાબતોમાં દરેકની વિચારસરણી સરખી હોય છે। હવે રાજા અકબર બિરબલની વાત સારી રીતે સમજી ગયો હતો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે જ્યારે એક સરખી અંગત પરિસ્થિતિ હોય છે ત્યારે દરેકની વિચારસરણી સરખી થઈ જાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।